શરણં
हनुमान जी महाराज अपने अपने गुरु महाराज महाकाली मात की जय, कुलदेवी मात की जय। नमः पार्वती पतये हर हर महादेव।
આજના સત્સંગ કાર્યક્રમ નિમિત્તે જ્યારે આપણા વચ્ચેથી એક સરસ મજાનો પવિત્ર આત્મા એ ભગવાન ની પાસે ગયા અને સ્વર્ગે સીધાયા એવા ભગવાનભાઈ મકનભાઈ જાની, જેના સ્વર્ગસ્થ નિમિત્તે આજે સરસ મજાનું રૂડા સત્સંગનું આયોજન પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને પરિવાર દ્વારા સરસ મજાનું રૂડું આયોજન થાય. જ્યારે આત્મા દેહ છોડીને જાય ત્યારે એ ઈશ્વરમાં ભળી જતો હોય છે અને એ મનુષ્ય મટીને દેવલોકની અંદર એમના આત્માને સ્થાન મળતું હોય છે. એવા ભગવાનભાઈના પવિત્ર દેહાત્માના આત્માને શાંતિ આપવા માટે આજના કાર્યક્રમની અંદર પરિવાર ખૂબ ભાગ્યશાળી છે. કારણ કે પરિવાર એક એવો પરિવાર હોય છે કે જ્યારે આત્માને શાંતિ દેવા માટે પરિવાર જ શાંતિ આપી શકે. એમના મુક્તિ માટે, પૂર્વજોની મુક્તિ માટે માત્ર ને માત્ર પોતાનો પરિવાર જ સરસ મજાના એને મુક્તિના પ્રયાસો કરી અને મુક્તિ અપાવી શકતો હોય છે. એવા સરસ મજાના સત્સંગ કાર્યક્રમ નિમિત્તે મારે એકને આવવાનું હતું, પણ એની બદલે પરિવાર ખૂબ ભાગ્યશાળી છે. ભગવાનદાસ બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એનું સ્વાગત કરીએ છીએ. એકની બદલાના ત્રણ સંતો બપોરે કાર્યક્રમનું નક્કી થયું ને ત્રણેય સંતોએ સરસ મજાના આશીર્વાદ દેવા માટે પધાર્યા છે. મને એવું લાગ્યું, ભગવાનદાસ બાપુને મેં કીધું હાલો બાપુ, એમને આવવાનું જ હતું, પણ મેં કીધું આજે મારી હારે આવો, પરિવારને સત્સંગનો લાભ મળે એમ. અને એની કઈ ખબર નહીં શું કૃપા કરીને હા પાડી. એટલે કહેવાનો મારો ભાવ કે ભગવાનભાઈનો આત્મા પવિત્ર તો ખરો જ, એકની બદલે ત્રણ સંતો આવીને એના શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર સૌ આશીર્વચન પાઠવે. માણસનું મૃત્યુ મંગલ બને છે. આપણે સૌ પ્રસંગોને જાણીએ છીએ કે મૃત્યુનો મહિમા હોય છે, જન્મ નો પણ એક મહિમા હોય છે અને મૃત્યુનો પણ એક મહિમા હોય છે. આપણે સૌ એમ કહેતા હોય છે સૂતક પાળીએ, આપણે સૂતક પાળતા હોય છે, જન્મનું સૂતક પાળીએ અને મૃત્યુનું સૂતક પાળીએ છીએ. એનું નામ સૂતક શું કામ? કે જન્મ છે એ તક કહેતા સમય અને શું કહેતા સારો સમય. જન્મ થાય એ સારામાં સારો સમય હોય છે અને મૃત્યુ એ સારામાં સારું હોય છે. આપણને ઠીક સહજ સ્વભાવ છે આપણો, આપણી વચ્ચે માયા રહેલી હોય છે, આપણે પરિવાર સાથે ભાઈ એવી રીતે રહ્યા હોય, એની યાદગારોને આપણે વાગોળતા હોઈએ છીએ, એટલે આપણને માયા હોય એ દુઃખદાયી બને છે. પણ જન્મ અને મૃત્યુ બે ભગવાનના હાથની વાત છે, એમાં કોઈ કઈ કરી શકતું નથી. માણસ જન્મે તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જન્મ થતો અને મૃત્યુ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલતો. એમાં કોઈ કઈ જન્મ ને મૃત્યુમાં આપણે કઈ કરી શકતા હોતા, એમાં આપણું કઈ હાલતું નથી. લગામ ભગવાને એના હાથમાં રાખેલી. મૃત્યુ માટે તો સારા સારા ઋષિ મુનિઓ, દાખલા તરીકે આપણે રામચરિત માનસની અંદર જઈએ, વાલીને પ્રભુ રામે માર્યું, બાણ માર્યું, મૃત્યુને ઘાટ ઉતારવાની તૈયારી બરાબર, અને આ બાજુ તારા કલ્પાન કરવા લાગી કે ભગવાન અમે તો સાંભળ્યું છે આપ તો સમદર્શી છો, આ એકને મારો અને એકને તારો, એનું કારણ શું? ત્યારે ભગવાને કીધું જેને બચાવું છું એને તો તારું છું, પણ જેને મારું છું ને એનો ઉદ્ધાર કરું છું, એને સદગતિ આપું છું, એના આત્માને મુક્તિ આપું છું.
બહુ જયારે કલ્પના કરવા લાગી ને ત્યારે પ્રભુ રામે તારાને કીધું કે તું કે તો આને નથી મારવો, અભય વરદાન આપી દો, જીવિત કરી દો, જીવતો રહેવા દો. ત્યારે વાલી છેલ્લા શ્વાસ ઉપર બેઠો છે અને વાલી કે જન્મ જન્મ મુનિ જતન કરાય અંતરામ કહ આવત નાઈ જન્મ જન્મ જતન કરાય અંતરામ કહ પ્રભુ આપની વાત બહુ સાચી છે, પણ મેં સાંભળ્યું છે કે જન્મો જન્મ સુધી મૃત્યુને મંગલમય બનાવવા માટે ઋષિ મુનિઓ કાશી જેવા ગંગાના ઘાટ ઉપર વર્ષો સુધી આવીને વસવાટ કરે છે. મારું મૃત્યુ સુધરે, અંત સમયે મને ભગવાનના દર્શન થાય, એ માટે જન્મો જન્મ સુધી ત્યાં ને ત્યાં વસવાટ કરે, છતાંય મૃત્યુ મંગલ બનતું નથી. તો હવે તો મારા પ્રભુ રામ સાક્ષાત સામે ઉભા હોય અને મારું મૃત્યુ થતું હોય, એના વિશેષ એક કે અવસર છે નહીં. હવે મારે જીવવું નથી, મને આપના હાથે જ મૃત્યુને નજીક લાવો અને મને મોક્ષ અપાવો. ભાગવત ની અંદર જઈએ, કૃષ્ણચંદ્ર પરમાત્મા માં યશોદાને કીધું, માં 11 વર્ષ ને 52 દિવસના વાણા વાગ્યા, તો માં આટલો બધો સમય સુધી તે મને મારી સેવા કરી, મને લાલન પાલન કરીને મોટો કર્યો. માં તારે શું જોવે છે? કઈક માં 11 વર્ષ ને 52 દિવસ પરિપૂર્ણ થયા. યશોદાનું વાત્સલ્ય, ભગવાન 11 વર્ષના થયા, ગોકુળ છોડીને ગયા. કેટલા વર્ષો વીતી ગયા પછી કૃષ્ણ અને યશોદા ક્યાંય ભેગા જ નથી થયા. વર્ષો વીતી ગયા, યશોદા ઝૂરતી રહી, મારો લાલો મને ક્યારે મળે, મારો લાલો મને ક્યારે મળે. 100 વર્ષોના વાણા વાગ્યા. દ્વારકાધીશ 100 વર્ષના થયા અને 100 વર્ષના થયા. કુરુક્ષેત્રના મેદાનની અંદર બરાબર બધા રેસ, એમાં સૂર્યગ્રહણનો સમય આવ્યો. સૂર્યગ્રહણનો સમય આવ્યો એટલે બધાએ સ્નાન કરવું પડે, એટલે બધા કુરુક્ષેત્રમાં સ્નાન કરવા માટે ગયા છે. જ્યાં બરાબર કુરુક્ષેત્રમાં સ્નાન કરવા ગયા એટલે પાંડવો ત્યાં આવ્યા છે, યાદવો બધા ત્યાં આવ્યા છે દ્વારકાથી. આ બાજુ ભગવાન દ્વારકાધીશની રાવટી ત્યાં લાગી છે અને એવાની અંદર માં યશોદા અને નંદ બાબા પણ આવ્યા છે, સ્નાન કરવા માટે આવ્યા. કૃષ્ણ વિયોગ ને આજ 100 વર્ષના વાણા વાઈ ગયા. લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો, મને લાલો ન મળ્યો. માં યશોદા એ બરાબર જ્યાં સમુદ્રમાં સ્નાન કરે છે અને કોઈક લોકો વાતો કરવા લાગ્યા કે અહીંયા તો દ્વારકાધીશ આવ્યા છે, કારણ કે માં છે ને. કોણ છે હવે? ભગવાન અત્યારે નવરા નથી, દ્વારકાધીશ પોતાના કાર્યમાં છે. આ બાજુ અષ્ટપટાણીઓ સમર ઢોળી રહ્યા છે. કહી દો પછી મળશે. દ્વારપાળ પાછો આવે, અત્યારે દ્વારકાધીશ નહીં મળી શકે. યશોદા નંદ બાબાની સામે નજર કરે, નંદ બાબા યશોદાની સામે નજર કરે. યશોદાના આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. એક સમજદાર દ્વારપાળ હતો, કીધું કે આ મૈયા છે, કાંઈક રડે છે અને પૂછવું જોઈએ આપણે, માં રડવા પાછળનું શું કારણ? દ્વારકાધીશ ન મળે એમાં કઈ રડવાનું ન હોય. માં બતાવો કેમ રડે છે? યશોદાએ કીધું કે ભાઈ, હું દ્વારકાધીશની માં છું. ઓહ, માં છો? ક્ષમા ચાહું છું, જલ્દી જઈને સમાચાર આપ.
જઈને ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવ, તમને કોઈક મળવા માંગે છે, દ્વારકાધીશને કોઈ મળવા માંગે છે, અને ગામડાના ભોળા ભાળા લોકો હોય એવું લાગે છે. ગામડાનો પહેરવેશ છે, સવણીને કડિયું પહેર્યું છે, ગામડાના લોકો એવું લાગે છે. અને પેલી માં છે ને, એ તો એમ કે છે કે હું કૃષ્ણની માં છું. અને જ્યાં બરાબર કૃષ્ણની માં છું એ વાત ઉદ્ધવજીને મળી. ઉદ્ધવજીને થયું, ઓ અવશ્ય માં યશોદા હોવી જોઈએ. ઉદ્ધવજી દોડ કાઢી, જઈને જોયું, ઓ માં યશોદા તું અત્યારે? ઉદ્ધવજી ચરણમાં પડી ગયા. દ્વારપાળો જોઈ રહ્યા છે. યશોદાની પાસે ક્ષમા માંગવા લાગ્યા, માફ કરી દેજો, અમે તમને ઓળખ્યા નહીં. ઉદ્ધવજી દોડ કાઢીને દ્વારકાધીશને સમાચાર આપ્યા, કૃષ્ણ કૃષ્ણ આજ તો આપણી માં આવી છે. શું કહ્યું કે માં યશોદા? તો કે હા, જલ્દી દોડ. અને દ્વારકાધીશે દોડ કાઢીશ. દ્વારકાધીશને સાતી સરસા લગાડ્યા. યશોદા બધ ભીડીને ચુંબન કરવા લાગ્યા છે. મારા લાલા, 100 વર્ષના વાણા વાઈ ગયા, દીકરા હું તને યાદ નથી આવતું? યશોદાની આંખમાંથી અશ્રુ વહે. કૃષ્ણ રડવા લાગ્યા. નંદરાય રડે. ધીરે ધીરે કૃષ્ણ દ્વારકાધીશે કીધું, આજ તો મારી માં આવી છે અને આજ તો મારા પિતાજી આવ્યા છે, સારામાં સારી વ્યવસ્થા કરો. અને પછી એમ કહેવાય કે દ્વારકાધીશ જ્યાં બેઠા હતા એ રાજ સિંહાસન પર માં યશોદા અને નંદ બાબાને બેસાડ્યા. કારણ કે માત પિતા તો માત પિતા છે. પછી કૃષ્ણએ પૂછ્યું કે માં કંઈક માગ, કારણ કે માનું ઋણ કોઈ દિવસ ચૂકવી શકાતું નથી. માં તો માં છે. ગમે ત્યાં જાઓ, ગમે એટલા ફરો, ગમે એટલા ઊંચી ડિગ્રીએ પહોંચી જાઓ, માવતરનું ઋણ કોઈ દિવસ કોઈ ચૂકવી શકતું નથી. ઈશ્વરે એટલા માટે જ કદાચ માનું સર્જન કર્યું. શું કામ? કે વાત્સલ્ય, પ્રેમ, સંસ્કાર આ બધું દેવા માટે જ ભગવાન માનું સર્જન કરી રહ્યો છે. માં તારે શું જોવે? કઈક માગ માં. નહીં કૃષ્ણ, કઈ નહીં, નહીં માં માગ. તારે છેવટે યશોદાએ કીધું કે તારી લીલાની અંદર તે અમને 11 વર્ષ સુધી આ લીલામાં સંમલિત કર્યા, એનાથી વિશેષ શું હોય? તું તો બ્રહ્મ છો. કે નહીં માં, બ્રહ્મ તો બીજે પણ તારી પાસે તો દીકરો જ છું. માગ માં. ત્યારે કીધું યશોદાએ કે જ્યારે મારું મૃત્યુ નજીક આવે ને ત્યારે, હે દ્વારકાધીશ, મને દર્શન આપજે, મારું મૃત્યુ સુધારજે, મારું મૃત્યુ સુધારજે. આને એમ કહેવાય કે જ્યારે યશોદા સ્વધામ જવાની તૈયારી થાય ત્યારે દ્વારકાધીશ એને દર્શન આપે. માં યશોદા એ મૃત્યુમાં દ્વારકાધીશના દર્શનમાં ગયા. જ્યારે કંસનો ને કૃષ્ણનો વધ થાય, કૃષ્ણ જ્યારે કંસનો વધ કરે અને પછી જ્યારે દેવકી અને વસુદેવને કારાગૃહમાંથી છોડાવે છે, ત્યારે કૃષ્ણએ દેવકીને પૂછ્યું, માં શું જોવે છે? તું માગ. તું કહેતો સ્વર્ગલોક આપું, તું કહેતો વૈકુંઠ લોક આપું, અને તું કહેતો તને બ્રહ્મલોક આપું. માં અત્યારે બધુંય મારા હાથમાં છે, અને આ તો બ્રહ્મ છે ને, એની પાસે શું ન હોય? જે જોવે તે આપું. ત્યારે એમ કહેવાય કે દેવકીએ કીધું, કૃષ્ણ કૃષ્ણ કરતા યુદ્ધ પ્રાણય મારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા યુદ્ધ પ્રાણય મારા જાય રે. ધીરજમાં શ્રી કૃષ્ણ માતા ધીરજની મોહે મમતા રે. ધીરજની મા કૃષ્ણ પછી કૃષ્ણએ કીધું કે માં સ્વર્ગલોક આપું, વૈકુંઠ આપું, બ્રહ્મલોક આપું.
ત્યારે દેવકીએ કહ્યું, નહીં નહીં કૃષ્ણ, સ્વર્ગ લોક કે વૈકુંઠ લોક બ્રહ્મ લોક ન ગમતા રે. સ્વર્ગ લોક વૈકુંઠ લોક બ્રહ્મ લોક ન ગમતા રે. સ્વર્ગ લોક વૈકુંઠ લોક બ્રહ્મ લોક ન ગમતા રે. સ્વર્ગ લોક વૈકુંઠ લોક બ્રહ્મ લોક ન ગમતા રે. આ જળના જીવડા જળમાં જન્મે જળમાં મરી જાય રે. જળમાં જીવડા જળમાં જન્મે જળમાં મરી જાય રે. જળના જીવડા જળમાં જન્મે જળમાં મરી જાય રે. જળના જીવડા જળમાં કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણય મારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણય મારા જાય રે. ધીરજમાં શ્રી કૃષ્ણ રમ્યા ધીરજની મોહે મમતા રે. ધીરજમાં કૃષ્ણ રમતા ધીરજની મમતા રે. માયા દેવકીએ પણ કહ્યું કે જે રજની અંદર કૃષ્ણ રમતા હતા ને એ જ રજની અંદર અળોટીને અમારું આયખું પૂરી કરી નાખવું છે. બસ હવે કૃષ્ણ કાંઈ જોતું નથી. અને જ્યારે કૃષ્ણએ વારંવાર કહ્યું નહીં માં દેવકી કંઈક માગ, ત્યારે દેવકીએ છેવટે કહ્યું કે હે કૃષ્ણ, તું આપવા માંગે છો ને તો અંત સમય જ્યારે મારો આવે ને ત્યારે મને દર્શન દેજે અને મારું મૃત્યુ મંગલમય બનાવજે. બધી જ ગાથાઓ બધા જ શાસ્ત્રોની અંદર મૃત્યુનો મહિમા બતાવવામાં આવ્યો છે. મૃત્યુ સહી મહોત્સવ છે. સુખદેવ મહાપ્રભુ પરીક્ષિત રાજાને કથા સંભળાવે. આપણે સૌ જાણીએ છીએ કે એમને 7 દિવસની અંદર મૃત્યુ દંડનો એ તક્ષક નાગ આવશે અને મૃત્યુ થશે. એ શ્રાપ શમીક ઋષિએ આપ્યો છે. અરે પરીક્ષિતને મરવાનું છે એ ખબર હતી. અરે ખબર તો કંસને પણ હતી કે દેવકીના 8મા સંતાન વડે તારું મૃત્યુ થવાનું છે. આકાશવાણી દ્વારા સમાચાર મળ્યા કે હે દુષ્ટ કંસ, જે દેવકીનો તું સારથી બનીને જાય છે એ જ દેવકીના 8મા સંતાન વડે તારું મૃત્યુ છે. પણ કંસ ભગવાનને શરણે ન ગયો અને પરીક્ષિત ભગવાનને શરણે જતો રહ્યો, પોતાનું મૃત્યુને મંગલ બનાવ્યું. કારણ કે ઈશ્વરનું નામ છે ને એ મૃત્યુને મંગલ બનાવે છે. પરીક્ષિતને એમ કહેવાય કે જ્યારે કથા સંભળાવવા સુખદેવ મહાપ્રભુ તૈયાર થયા ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈ આવે અને કહ્યું, દેવતાઓએ સુખદેવજીને કહ્યું, સુખદેવજી, અમે તમને અમૃત આપીએ, એ અમૃત તમે પરીક્ષિતને પાઈ દો, એ અમર બની જાય અને 7 દિવસની ભાગવત કથા તમે અમને સંભળાવો. પણ સુખદેવ મહાપ્રભુએ ના પાડી, પરીક્ષિતે ના પાડી. બસ હવે મને ઈશ્વરનું શરણ મળ્યું છે, ભગવાનના શરણે જઈ અને મારું મૃત્યુ મંગલમય બનાવો. મૃત્યુ સુધારવા માટે થઈ અને શાસ્ત્રોની અંદર ઘણા પ્રસંગો બતાવ્યા છે.
એની ક્યાં વાત કરીએ? પિતામહ ભીષ્મ એક દિવસનો સમય બરાબર દુર્યોધન કુરુક્ષેત્રના મેદાનમાં પિતામહ ભીષ્મને એમ કહેવાય કે મેણું માર્યું છે. પિતામહ, તમે અમારા બાજુથી બરાબર યુદ્ધ નથી લડતા. બરાબર કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ જામ્યું આમને સામે. યુદ્ધમાં પાંડવોનો વિજય થવા લાગ્યો છે. એટલે દુર્યોધન થી રહેવાનું નહીં, પિતામહ ભીષ્મને મેણું માર્યું અને કીધું કે પિતામહ, તમે બરાબર મારા તરફથી યુદ્ધ નથી લડતા, નહીતર પાંડવો પરાજય થઈ ગયા હોય અને અમારો વિજય થઈ ગયો હોય. એ સમયે પિતામહ ભીષ્મએ કીધું કે સાંભળ દુર્યોધન, તને જો મારા પર વિશ્વાસ ન હોય તો તારી પત્ની ભાનુમતીને આજે બરાબર મધ્યરાત્રિએ મારી સાવણીમાં મોકલજે અને એનો આશીર્વાદ આપીશ. અખંડ સૌભાગ્યવતી ભવના, અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપું, પછી તને વિશ્વાસ બેસશે. હા, પછી મને વિશ્વાસ બેસશે. તો સાંભળો, આજ બરાબર મધ્યરાત્રિ મોકલજે, કઈ વાંધો નહીં. ભગવાન દ્વારકાધીશને સમાચાર મળ્યા કે આજે મધ્યરાત્રિએ ભાનુમતીને પિતામહ ભીષ્મ આશીર્વાદ આપવાના છે. અખંડ સૌભાગ્યવતીને આશીર્વાદ આપે એટલે પિતામહ ભીષ્મ આશીર્વાદ આપે એટલે દુર્યોધનનો વિજય થાય ને પાંડવો પરાજય થાય. કૃષ્ણને આ વાત ગમી નહીં. બરાબર જ્યાં મધ્યરાત્રિનો સમય થયો, પાંડવોની સાવણીમાં ગયા અને પાંડવોની સાવણીમાં જઈને દ્રૌપદીને જગાડી. દ્રૌપદી, પાંચાલી, ઉઠ, હાલ મારી સાથે આવવાનું છે. અરે કૃષ્ણ, અત્યારે મધ્યરાત્રિનો સમય, ક્યાં જવાનું? ક્યાંય નહીં, તું મારી સાથે ચાલ. દ્રૌપદીને એમ કહેવાય બાવડું પકડીને કૃષ્ણ લઈ જાય. દ્રૌપદી છે એ કૃષ્ણની સખા ભાવ. દ્રૌપદી અને કૃષ્ણ વિશે સખા ભાવ છે, મિત્રતાનો ભાવ. દ્રૌપદી જે વાત પાંડવોને ન કરી શકે એ વાત દ્વારકાધીશને કરી શકતી હતી. કૃષ્ણએ માર્ગમાં કીધું કે આપણે જવાનું છે પિતામહ ભીષ્મની સાવણીમાં. કેમ અત્યારે? હું તને કહું એમ તારે કરવાનું છે. શું? આજ બરાબર આપણે જઈએ એટલે તારે પિતામહ ભીષ્મને વંદન કરવાના છે. વંદન કરતાની સાથે પિતામહ ભીષ્મ તને આશીર્વાદ આપશે, અખંડ સૌભાગ્યવતી ભવના. અને જ્યારે આશીર્વાદ આપી દે પછી તારે દરેકથી પૂછવાનું છે, પિતામહ, આપના આશીર્વાદ આપેલા નિષ્ફળ તો નહીં નીવડે ને? કઈ વાંધો નહીં, પૂછીશ. પણ દ્વારકાધીશને ઓળખી ન જાય એટલે દ્વારકાધીશે દ્વારપાળનું રૂપ લીધું છે. કારણ કે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ છે. એક હાથમાં લાકડી છે, બીજા હાથમાં ફાનસ લીધું અને ખભે કાળી કામળી લઈને દ્વારકાધીશ દ્વારપાળનું રૂપ લઈને દ્રૌપદીની સાથે જાય છે. સાંભળજો, પ્રસંગ બહુ સમજવા જેવો છે. દ્વારપાળનું રૂપ લઈને જાય અને બરાબર પિતામહ ભીષ્મના દ્વારપાળ રોક્યા છે. ક્યાં જવું? પિતામહને મળવા જવું છે. આ બેન બાને જવા દેશું, પણ દ્વારપાળ સાથે આવ્યા હોય તો એમને સાથે અંદર પ્રવેશ નથી આપતા. આપણું ઘર હોય તો આપણે ઘણી વખત વાહનનો ડ્રાઈવર હોય અંદર ના આવી શકે, મુખ્ય મહેમાન હોય અંદર પ્રવેશ કરી શકે. એમ દ્વારપાળ હોય ભગવાનને રોક્યા. કઈ વાંધો નહીં, બેનને જવા દે. એ દ્રૌપદી પિતામહ ભીષ્મ પાસે જાય. જૈન બરાબર વંદન કર્યા, પિતામહ થયું. ભાનુમતી આવીશ. જ્યાં બરાબર વંદન કર્યા પિતામહ ભીષ્મએ કીધું, અખંડ સૌભાગ્યવતી ભવ. જ્યાં બરાબર અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. દ્રૌપદી ધીરેકથી પૂછ્યું, પિતામહ, આપના આપેલા આશીર્વાદ નિષ્ફળ તો નહીં નીવડે ને? ઓહો, કોણ છે તું? એમ કરીને ઉપર પિતામહ ભીષ્મએ ધ્યાન કર્યું. હું પાંડવ પત્ની દ્રૌપદી.
ઓ દ્રૌપદી, તું અત્યારે મધ્યરાત્રિ અહીંયા કોની સાથે આવીશ તું? આશીર્વાદ તો અપાઈ ગયા. આશીર્વાદ આપેલા નિષ્ફળ કોઈ દિવસ નીવડતા નથી. નહીં દ્રૌપદી, મને બતાવ તું કોની સાથે આવીશ. અવશ્ય દ્વારકાધીશ સિવાય કોઈના કામ હોય નહીં. પિતામાં ભીષ્મને રોમ રોમ વ્યાપી ગઈ. હાલ કોની સાથે આવીશું? પિતામાં હું દ્વારપાળની સાથે આવીશું. ક્યાં છે તારો દ્વારપાળ, મને બતાવો. પિતામાં ભીષ્મ ઉભા થયા, દ્વાર ઉપર ગયા, દ્વારપાળના દર્શન કર્યા. ઓ દ્વારકાધીશ, આટલું બધું કરવાની શું જરૂર પડી? પિતામહ, જે થઈ ગયું એ થઈ ગયું, જોઈ માંગી લો. તમારે શું જોવે છે એ કયો. બાકી પાંડવો માટે બધું કરવા યોગ્ય હતું એટલે કર્યું છે. એના બદલામાં તમે વચન માંગો. અને એ સમયે પિતામહ ભીષ્મએ કીધું કે ઈચ્છા મૃત્યુનું વરદાન આપ. અને અંત સમય જ્યારે આવે ને મારો, ત્યારે હે દ્વારકાધીશ, મારું મૃત્યુ નજીક હોય તો મારી નજર સામે મને દર્શન દેજે.